નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। ખ્યાતિ કાંડમાં તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીનું સૌથી મોટું પીએમજોય કાર્ડ બનાવવાનું કૌભાંડ હાથે લાગ્યું છે। અનુમાન છે કે 3000થી વધારે લોકોના કાર્ડ બન્યા છે, જેના થકી ખ્યાતિ જેવી હોસ્પિટલોએ સરકારને મોટો ચૂનો લગાવ્યો છે। કોઈપણ વ્યક્તિના પીએમજોય કાર્ડ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ખ્યાતિ હોસ્પિટલે 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કર્યા છે। આ તમામ ઓપરેશન પીએમજોય અંતર્ગત કરાયા હોવાનું ખુલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમજોય કાર્ડ કઈ રીતે કાઢતા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી તો આખો મામલો સામે આવ્યો છે। ગુજરાતના મેડિકલ જગતને હચમચાવી નાખતો કિસ્સો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બન્યો અને ખ્યાતિ કાંડમાં 2 લોકોના જીવ ગુમાવ્યા બાદ પીએમજેવાય કાર્ડનો જે આખું જે કૌભાંડ છે તે બહાર આવ્યું હતું। હવે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ 6 આરોપીની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થયા છે કે કાર્ડ ગમે તેને બનાવી દેવાતા હતા। પૈસા ફેંકો અને કાર્ડ લઈ જાઓ તે પ્રકારનો ધંધો છે તે ગુજરાતમાં ચાલતો હતો, કારણ કે પીએમજેવાય કાર્ડ બનાવવા માટે ખાનગી હોસ્પિટલો છે તે દર્દીના કાર્ડ બનાવી દેતી હતી અને તેમાંથી દર્દીને જરૂર ના હોય તેમ છતાં પણ ઓપરેશન કરી દેવાતા હતા અને સરકારને ચૂનો લગાવાતો હતો। કારણ કે સરકારને ચૂનો એટલે લગાવાતો હતો કે સરકારી યોજનામાંથી લોકોના ઓપરેશન કરીને ખાનગી હોસ્પિટલ છે તે પોતાના ખિસ્સા ભરી રહી હતી। આ કાંડ ગુજરાતમાં બન્યો અને ગુજરાતની સાથે સાથે હજુ પણ દેશમાં પણ કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં આ પ્રકારનું કૌભાંડ છે તે ચાલતું હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હજુ પણ આમાં કેટલીક ખાનગી હોસ્પિટલો સંડોવાયેલી હતી, કારણ કે આ તો એક ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે। હજુ ગુજરાતની એવી કેટલી હોસ્પિટલો છે કે જે પીએમજેવાય કાર્ડનો દુરુપયોગ કરતી હતી, સરકારી નાણાંને દુરુપયોગ કરીને પોતાના ખિસ્સા છે તે ભરવામાં આવતા હતા। હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે અને હજુ પણ અનેક એવા ખુલાસાઓ છે તે આ પીએમજેવાય કૌભાંડમાં થશે। હજુ જે 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમના દ્વારા હજુ કેટલા કાર્ડ બનાવવામાં આવ્યા છે, કારણ કે 1500થી લઈને 2000 સુધીની નજીવી રકમમાં લોકો પાસેથી પીએમજેવાય કાર્ડ બનાવવામાં આવતા હતા। દર્દીને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોય તેમ છતાં પણ જે ખાનગી હોસ્પિટલ ધરાવતા લોકો છે તેઓ દર્દીનું ઓપરેશન કરી નાખતા હતા, સારવાર કરી નાખતા હતા અને દર્દીને જાણ બહાર જ પીએમજેવાય યોજનામાંથી નાણાં પડાવી લેતા હતા। ત્યારબાદ દર્દીને ખબર પડતી હતી કે પોતાના કાર્ડમાંથી જે નાણાં છે તેનો વપરાશ થયો છે, પરંતુ હજુ પણ સરકાર છે તે લોકોની સુખાકારી માટે યોજનાઓ બનાવી રહી છે, પરંતુ સરકારને પણ ચૂનો લગાવતી ખાનગી હોસ્પિટલો ગુજરાતમાં ધમધમી રહી છે। સરકારને ચૂનો લગાડી રહી છે અને પોતાના ખિસ્સા છે તે ભરી રહી છે, ત્યારે હજુ પણ કેટલી હોસ્પિટલો આમાં સંડોવાયેલી છે। આવી રીતે કાવા દાવા કરીને જે પોતાની હોસ્પિટલો ધમધમાવે છે તે હજુ આગામી સમયમાં બહાર આવશે, પરંતુ આ કૌભાંડમાં હજુ દેશમાં કેટલી હોસ્પિટલો આવી રીતે ગેરફાયદો લઈને જે સરકારને જે નાણાં છે તેને ઉચાપત કરી રહી છે તે હજુ એક તપાસમાં હજુ પણ બહાર આવશે। જી મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ, જેમાં નરેન્દ્ર પટેલ, જયંત પટેલ, વિષ્ણુ પટેલ, અમૃત પટેલ વિજયી બન્યા છે। 2 અપક્ષ, 1 કોંગ્રેસ, 1 ભાજપ મેન્ડેટવાળા ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવાર હાર્યા છે। ખેડૂત વિભાગમાં 5 અને વેપારી વિભાગમાં 3 ભાજપ ઉમેદવારોની કારમી હાર થઈ છે। ઊંઝા એપીએમસી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। 2 અપક્ષ, 1 કોંગ્રેસ, 1 ભાજપના ઉમેદવારની જીત થઈ છે। 30 રાઉન્ડમાં મતગણતરી થયા બાદ પરિણામ સામે આવી ગયું છે। નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ, અમૃતનો વિજય થયો છે, જ્યારે ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવારની હાર થઈ છે વેપારી વિભાગમાં, જ્યારે ખેડૂત વિભાગમાં 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે। મહેસાણાના ઊંઝા એપીએમસીની મતગણતરી પૂર્ણ થઈ છે।
નરેન્દ્ર પટેલ, વિષ્ણુ પટેલ, અમૃત પટેલ, જયંતિ પટેલ જેમનો વિજય થયો છે. ઊંઝાની એપીએમસી એટલે એશિયાનું પ્રથમ સ્થાને ગણાતી તે એપીએમસી છે અને 70 વર્ષ જૂની એપીએમસીમાં ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અને ગઈકાલે જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ખેડૂત વિભાગના 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું હતું અને વેપારી વિભાગની જો વાત કરવામાં આવે તો 706 મતદારોમાંથી 782 લોકોએ મતદાન કર્યું હતું અને જે આજે રિઝલ્ટ હતું તેને લઈને ખેડૂત વિભાગની જો વાત કરવામાં આવે તો તેમાં મેન્ડેટ વાળા જે ભાજપ પક્ષ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો તેમાં પેનલ બનાવી હતી મેન્ડેટ વાળાની અને મેન્ડેટ વગરના પણ જીત્યા છે, અપક્ષ પણ જીત્યા છે અને જે મેન્ડેટ વાળાની જો વાત કરવામાં આવે તો 10 લોકોને મેન્ડેટ આપ્યા હતા ખેડૂત વિભાગમાં અને વેપારી વિભાગમાં 4 મેન્ડેટ પણ આપવામાં આવ્યા હતા અને તેમાં 5 મેન્ડેટ વાળા જીત્યા છે અને 5 અપક્ષ પણ જીત્યા છે ખેડૂત વિભાગમાં અને વેપારી વિભાગની જો વાત કરવામાં આવે તો એક મેન્ડેટ વાળા જીત્યો છે, એક કોંગ્રેસી અને 2 અપક્ષ જીત્યા, તેમ કરી 14 ઉમેદવારો જાહેર થયા છે. હાલ ચૂંટણીની હાલ તમામ જે મતગણતરી હતી પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં જે 5 મેન્ડેટ વાળા જીત્યા અને 5 અપક્ષ જીત્યા ખેડૂત વિભાગમાં અને જે વેપારી વિભાગના હતા તેમાં એક મેન્ડેટ વાળો જીત્યો, એક કોંગ્રેસના અગ્રણી જીત્યા છે અને 2 અપક્ષના જીત્યા છે. તેમ કરીને ટોટલ 14 લોકોએ ઉમેદવારી નોંધાવી તેનું રિઝલ્ટ આજે આવી ગયું છે. જૂનાગઢમાં મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ સાયબર પોલીસે ફ્રોડનું નેટવર્ક ઝડપ્યું છે. અલગ અલગ બેંક ખાતાઓમાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર ગેંગને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બાદ 50 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં અમદાવાદના 2 મુખ્ય આરોપી 4 દિવસના રિમાન્ડ પર, જ્યારે અન્ય 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે પોલીસ આરોપીઓને વિવિધ પાસાઓને લઈને વધુ પૂછપરછ કરશે અને આવનારા સમયમાં પણ ચોંકાવનારા ઘટસ્ફોટ થાય, ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢમાં 50 કરોડના સાયબર ફ્રોડના કેસના આરોપીઓ હાલ જે રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, આપ જોઈ શકો છો કે જે કોર્ટ દ્વારા મુખ્ય 2 આરોપીના 4 દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે અને જે અન્ય 6 આરોપીઓ છે તેને 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આખી ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સાયબર ક્રાઇમ દ્વારા આખું જે સાયબર ફ્રોડ કરનારાઓ છે તેની ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. આખી ગેંગ છે 8 જણાની, જેમાં 2 લોકો મૂળ જુનાગઢ જિલ્લાના છે પરંતુ અમદાવાદ ખાતે રહે છે અને જે અલગ અલગ જે જુનાગઢમાં રહેતા જે સાયબર ફ્રોડ કરનારાઓ છે કે જે બેંક એકાઉન્ટ શોધીને આપતા હતા તેવા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 50 કરોડ થી વધુની રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું તે આરોપીઓને હાલ પકડી લેવામાં આવ્યા છે. ખાસ કરીને આંતરરાજ્ય ગેંગ છે, કારણ કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આ લોકો છે તે સાયબર ફ્રોડ કરતા હતા અને તે સાયબર ફ્રોડ કર્યા બાદ ભાડે એકાઉન્ટ લેતા હતા અને તેની અંદર આખી જે પૈસા આવતા હતા તે ટ્રાન્સફર કરતા હતા. એટલે આ ગેંગને જુનાગઢ સાયબર સેલને 1 મહિના પહેલા જે બાતમી મળી હતી ને જેને લઈને આખાએ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓના નામની વાત કરવામાં આવે તો જે અભિષેક માતુકિયા અને સચિન ઉર્ફે ભોલો વોરા બંને અમદાવાદ રહે છે અને મૂળ જુનાગઢ જિલ્લાના છે, જ્યારે આર્યન ઉર્ફે દાતાર પઠાણ, ધર્મેશ ગોહેલ, સતીશ કરમટા, અબ્દુલ કરીમ જેટવા, આસિફ બેલીમ અને એક મહિલાનો સમાવેશ થાય છે નૈનાબેન ટાંકનો. આ 8 લોકોને જુનાગઢ સાયબર સેલે ઝડપી પાડ્યા છે. કુલ 200 જેટલા એકાઉન્ટ નું જે રીતે ષડયંત્ર કર્યું હોવાનું સામે આવ્યું છે. જુનાગઢ કોર્ટની અંદર રજૂ કરતા કોર્ટે અભિષેક માતુકિયા અને સચિન ઉર્ફે ભોલા વોરાના 4 દિવસના રિમાન્ડ અને આર્યન, ધર્મેશ, સતીશ, અબ્દુલ કરીમ, આસિફ અને નૈનાબેન આ 6 આરોપીઓના છે તે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો રિમાન્ડ ની અંદર ક્યાં ક્યાં પૈસા આપવામાં આવ્યા છે, કઈ કઈ જગ્યાએ પૈસા દેવામાં આવ્યા છે અને હજુ આ જે સાયબર ફ્રોડ ની અંદર કોણ સંડોવાયેલું છે તે અંગે પૂછપરછ કરવામાં આવશે. આ 50 કરોડ થી આંકડો વધી શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ જે આરોપીઓ છે તેના તાર ક્યાં સુધી છે તે અંગે પણ સાયબર સેલ તપાસ કરી શકે છે.
ખાસ કરીને જે ફ્રોડ સોશિયલ ફ્રોડ કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર અને બાદમાં તે પૈસા લઈ અને અન્યના ખાતાઓ શોધવામાં આવે છે કે જે લોકોને કઈ ખબર જ નથી પડતી તે લોકોના ખાતાની અંદર આ પૈસા નાખવામાં આવે છે અને તે લોકોને વળતર રૂપે 2500, 2000 અથવા તો 5000 જેટલી રકમ ચૂકવવામાં આવે છે એટલે કે આ ખાતું ભાડે રાખવામાં આવે છે। એવા જુનાગઢની અંદર જે ભાડે ખાતા ગોતતા હતા તેવા 5 શખ્સો ઝડપાયા છે અને કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તે પૈસા આવ્યા બાદ તે આંગડિયામાં લઈ જતા હતા અને આંગડિયાથી બીજા રાજ્યોમાં પૈસા મોકલાવતા હતા। આખું એ ષડયંત્ર સામે આવતા જુનાગઢ સાયબર સેલે જે આખી વોચ ગોઠવી હતી અને જુનાગઢ શહેરના હેતળપડિયા વિસ્તારમાં રહેતા અબ્દુલ કરીમ જેટવા, આસિફ બેલીમ, નૈનાબેન ટાંક કે જવા રોડ ઉપર રહે છે, સતીશ કરમટા સહિતના જે 8 આરોપીઓ છે તેને ઝડપીને હાલ રિમાન્ડ મેળવી લીધા છે અને વધુ પૂછપરછ અને વધુ તપાસ શરૂ થશે। તપાસ દરમિયાન મોટા ખુલાસા પણ થઈ શકે છે। જી સુરતમાં ભાજપ ધારાસભ્ય અને મેયર દળ સુરતમાં પાયાની સુવિધાના અભાવને લઈ આમને સામને આવ્યા છે। પૂર્વ વિધાનસભા બેઠકના એમએલએ દ્વારા મેયરને પત્ર લખી સુવિધાના અભાવની રજૂઆત કરી હતી। સુરતના મેયર દક્ષેશ માવાણીએ વળતા જવાબમાં સુવિધા માટે 196 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે તેવું કહ્યું હતું તો સાથે પ્રાથમિક સુવિધાના 92 કરોડના કામો હાલ પ્રગતિ હેઠળ છે તેમ જણાવ્યું હતું। સુરત શહેર મેયર દક્ષેશ માવાણી અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા આમને સામને થયા છે। વ્યવહારિક છે કે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પોતાના મત વિસ્તારમાં અને સાથે કોટ વિસ્તારમાં કેટલીક અસુવિધાઓને લઈને પત્ર લખવામાં આવ્યો હતો। એટલું જ નહીં, એ પત્રની અંદર લોકો આ વિસ્તાર ખરાબ થઈ ગયો હોય, રોડ રસ્તા બરાબર નથી, જેને લઈને લોકો હિજરત કરી ગયા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। જેને લઈને સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા 30 પાનાનો જવાબ લખવામાં આવ્યો। 300 કરોડનો ખર્ચ જે છે એ પણ બતાવવામાં આવ્યો। છેલ્લા કેટલાક વર્ષોની અંદર જે કામો થયા છે એ કામો પણ ગણાવવામાં આવ્યા છે। આવનારા બજેટની અંદર પણ કરોડોનું બજેટ 300 કરોડ સુધીનું જે ફાળવવામાં આવ્યું છે એનો પણ જવાબની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે મેયર દક્ષેશ માવાણી અને સામે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા બંનેને ભાજપની અંદર એકબીજાની સાથે સામ સામે થયેલા આ પત્ર વિવાદને લઈને અત્યારે સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે। પરંતુ ક્યાંક પોતાના વિસ્તારની અંદર કામગીરી નહીં થવાનો પત્ર લખીને પૂર્વ વિધાનસભાના જે ધારાસભ્ય છે અરવિંદ રાણાએ લોકોનો પ્રશ્ન ઉચક્યો હતો અને તેના જવાબમાં મેયર દક્ષેશ માવાણી દ્વારા જે છે સ્પષ્ટતા કરીને કેટલાક કામો થયા છે તે ગણાવવામાં આવ્યા હતા। જી રાજ્યમાં શિક્ષણ જગતના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે અને છતાં ડિજિટલ ગુજરાતની 3400થી વધુ શાળામાં ઇન્ટરનેટની સુવિધાનો અભાવ છે। રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં બાળકોને ભણાવવા કોમ્પ્યુટર શિક્ષકમાં નથી, જ્યારે કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા વગર કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે। ગુજરાતની 34,699 સરકારી શાળા, જેમાંથી 32,681 શાળામાં ઇન્ટરનેટની સુવિધા હજુ પણ નથી। જે ચોક્કસથી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, પરંતુ ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ બાળકો ભણશે કેવી રીતે તે એક મોટો સવાલ છે। કારણ કે રાજ્યની હજુ પણ કેટલીય શાળાઓ છે કે જ્યાં કોમ્પ્યુટરના શિક્ષકો નથી અને ઘણી એવી 2000 કરતાં પણ વધારે ખાનગી અને જે સરકારી શાળાઓ છે કે જ્યાં કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર લેબ નથી અને ઇન્ટરનેટની સુવિધા નથી। જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી ત્યાં બાળકો ડિજિટલ ભણી કેવી રીતે શકશે? અને મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ઇન્ડિયાને ડિજિટલ બનાવવામાં આવશે, પરંતુ કેવી રીતે? કારણ કે બાળકોને જો કોમ્પ્યુટર નહીં હોય, કોમ્પ્યુટર શિક્ષક નહીં હોય અને ડિજિટલ લેબ નહીં હોય તો કેવી રીતે તેમને ડિજિટલ શિક્ષણ આપવામાં આવશે? તે એક મોટો સવાલ છે। કારણ કે સરકારી અને ખાનગી શાળામાં કોમ્પ્યુટર શિક્ષકની પણ ઘટ છે અને તેની સાથે સાથે 2018 જેટલી જે સરકારી શાળાઓ છે કે
ઇન્ટરનેટ પણ નથી અને જે કોમ્પ્યુટરો છે તે પણ ધૂળ ખાઈ રહ્યા છે. સાથે સાથે 1500 જેટલી ખાનગી શાળાઓ પણ એવી છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી કે કોમ્પ્યુટરના શિક્ષકો પણ નથી. એટલે કે જો ત્યાં જે શાળામાં કોમ્પ્યુટર હોય પરંતુ શિક્ષક ના હોય તો તે કોમ્પ્યુટર છે તે ધૂળ ખાઈ રહ્યા છે. એટલે આ રીતે પણ સરકારનો જે પૈસાનો ખર્ચો છે તે પણ થઈ રહ્યો છે. તેની સાથે સાથે ડિજિટલ ઇન્ડિયાની જે વાતો કરવામાં આવે છે તેના દાવા છે તે પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. એક બાજુ સરકાર મોટી મોટી વાતો કરે છે કે શિક્ષકની કોઈ ઘટ નથી, પરંતુ કોમ્પ્યુટર શિક્ષકો વગર કોમ્પ્યુટર પણ ધૂળ ખાઈ રહ્યા છે. બાળકો ડિજિટલ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં બાળકોને ડિજિટલ શિક્ષણ મળશે કે કેમ તે એક મોટો સવાલ હજુ પણ છે. જી રાજકોટમાં ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીની કરતૂત સામે આવી છે. વોર્ડ પ્રમુખ બનવા માટે મંત્રીએ જન્મના દાખલામાં ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જન્મના દાખલામાં ચેડા કરી ઉંમર 6 વર્ષ નાની બતાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ભાજપે વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર નક્કી કરી છે. વોર્ડ નંબર 14માં પ્રમુખ માટે વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મ સાથે જન્મના પુરાવા રૂપે દસ્તાવેજ રજૂ કરવાના હતા. જન્મના દાખલાની ઝેરોક્ષ અને આધાર કાર્ડ સામેલ કર્યું હતું. જ્યારે બક્ષીપંચ મોરચા મંત્રી વિપુલ માખેલાનો જન્મ 1974માં થયો હતો. જન્મના દાખલા અને આધાર કાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખવામાં આવ્યું હતું. વિપુલ માખેલાના પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રમુખ બનવા માટે ભાજપના જ બક્ષીપંચ મોરચાના મંત્રીએ ગેરરીતિ અપનાવી હોય આ પ્રકારની વિગતો ક્યાંક ભાજપ પક્ષ પાસે પહોંચી છે. વિપુલ માખેલા નામના જે ભાજપના જ સક્રિય કાર્યકર અને ખાસ તો બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલા તરફથી ક્યાંક ને ક્યાંક પોતાના જ દસ્તાવેજ સાથે ચેડા કરવામાં આવ્યા છે. બર્થ સર્ટિફિકેટ સાથે આ ચેડા કરવાની જે વિગતો છે તે ભાજપ સુધી એટલે કે ભાજપના પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચી હતી અને આના જ જ્યારે સમાચાર વહેતા થયા ત્યારે વિપુલ માખેલા હાલ અત્યારે કહી શકાય કે તેઓ મીડિયાથી પણ ક્યાંક દૂરી બનાવી રહ્યા છે. ખાસ આને જ લઈને અત્યારે રાજકોટ શહેર ભાજપમાં ચર્ચા શરૂ કરવામાં આવી છે. અત્યારે વાત કરીએ તો વિપુલ માખેલાએ પોતાની જે બર્થ સર્ટિફિકેટ છે તેમાં ચેડા કર્યા છે. એટલે કે 1976 વર્ષમાં તેઓ જન્મ્યા છે અને તેને ક્યાંક ને ક્યાંક બદલવામાં આવ્યું. 1980 કરવામાં આવ્યું. એટલે કે 6 વર્ષ આ જે ગેપ છે તે કરવામાં આવ્યો અને બર્થ સર્ટિફિકેટમાં ચેડા થતાં જ અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. હાલ અત્યારે જ્યારે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખોની જ્યારે નિમણૂક થવાની છે ત્યારે તે પહેલાં જ એક ગંભીર પ્રકારની જે ચેડા છે આ સામે આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના છે તે માયાબેન કુરનાણી સુધી છે તે પહોંચી છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે ફરી એક વખત ગેરરીતિના સમાચાર ક્યાંક પક્ષ સુધી પહોંચ્યા છે. ત્યારે કહી શકાય કે જે આ 6 વર્ષ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી. એટલે કે જે 50 વર્ષના વિપુલ માખેલાએ પોતાનો જે વર્ષ બદલાવીને 44 વર્ષ કરી દીધા છે. હાલ અત્યારે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ બનવા માટે 40 વર્ષની જે વયમર્યાદા રાખવામાં આવી છે અને ખાસ કિસ્સામાં વયમર્યાદા 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ તેઓ વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છી રહ્યા છે અને તેના જ કારણે આ સમગ્ર જે ચેડા છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. આ પ્રકારની વિગત ક્યાંક એક નનામી પત્ર દ્વારા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યું હતું અને આ સાથે પ્રદેશમાં પણ આની માહિતી છે તે પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે આ ઘટનાને લઈને શહેર ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી છે પણ જે શરૂ કરવામાં આવી છે. એટલે કે વિપુલ માખેલાની આ પ્રકારની જે ચેડા કર્યા છે એટલે કે પોતાના દસ્તાવેજ સાથે ચેડા કરીને જે ગુમરાહ કરવાની જે કોશિશ કરવામાં આવી છે પક્ષને તેને જ લઈને ક્યાંક સસ્પેન્ડ પણ કરવામાં આવશે આવી પણ એક ચર્ચા છે તે ચાલુ થઈ છે. વડોદરા વાસીઓ લીલા શાકભાજી ખાતા પહેલા ચેતજો. જી હા, હવે સંસ્કારી નગરીમાં શાકભાજી ખાવું હાનિકારક બન્યું છે. વડોદરાના નાગરિકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડા થઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીમાં શાકભાજી ધોવાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઓમકારપુરાના અજોડ વિસ્તારનો આ વિડીયો હોવાની પ્રાથમિક માહિતી છે. વિક્રેતાઓ ગંદા પાણીના નાળામાં શાકભાજી ધોઈ રહ્યા છે. મોટી સંખ્યામાં વાહનોમાં શાકભાજી લાવી અહીં ધોવાય છે અને તેમજ ગંદા પાણીથી ધોયેલા આ શાકભાજી એપીએમસીમાં વેચવામાં આવે છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. શિયાળો આવ્યો, હવે મબલખ શાકભાજીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને શિયાળામાં ઊંધિયું સહિત લીલા શાકભાજી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં વડોદરાના નાગરિકોને મૂળા લીલા શાકભાજી ખાવા હાનિકારક સાબિત થઈ શકે છે. મંતવ્ય ન્યૂઝ પાસે ચોંકાવનારો વિડીયો આવ્યો અને મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. ઓમકારપુરા આજોલ જઈ ઓમકારપુરામાં એક તલાવ આવ્યું છે અને ત્યાં આગળ વડોદરા શહેર બાજુ શાક વેચવા આવતા વિક્રેતાઓ ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યા છે. એટલે મૂળા હોય, ધાના હોય, મેથી હોય કે અન્ય ભાજી હોય, ગંદા પાણીમાં ધોવામાં આવે છે અને આ એમનો રોજનો નિત્યક્રમ થઈ ગયો છે. પરંતુ આરોગ્ય શાખા કુંભકર્ણની નિંદ્રામાં છે. જે રીતે ગંદા પાણીમાં મૂળા, ધાના, ભાજી, મેથી ધોવામાં આવી રહી છે, એ રીતના ગંદા પાણીમાં રહેલા બેક્ટેરિયા આ શાકભાજીમાં મળી જાય છે અને આ શાકભાજી ખાવાથી અનેક રોગો લોકોમાં પ્રવેશી શકે છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર જ્યારે આરોગ્ય અમલદારના નિવેદન લેવા પહોંચ્યા તો ઓફિસ છોડીને ભાગી ગયા. પરંતુ જે શાકભાજીના વિક્રેતાઓ છે એ ખુલ્લે આમ ઓમકારપુરાના તલાવમાં ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યા છે અને એમની સામે આરોગ્ય શાખા હોય કે ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું. ત્યારે વડોદરાના નાગરિકો જે હાલ તમારી ઘેરે શાકભાજી આવે છે એ સીધા ખાતા નહીં. મંતવ્ય ન્યૂઝ તમને એક અપીલ પણ કરી રહ્યું છે કે ગરમ પાણીથી તમે ધોવાનું રાખજો, કારણ કે તમારી ઘરે આ જે ચોખ્ખું શાક દેખાય છે એ ગંદા પાણીમાં ધોયેલું હોય છે. ભુજ તાલુકાની રણકાંથી આવેલા યાત્રાધામ હાજીપીર બાબાની દરગાહ તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. સરહદને જોડતા મહત્વના આ માર્ગનું નવીનીકરણ હાથ ધરાય તે માટે સ્થાનિક ગ્રામ્યજનો દ્વારા અનેક રજૂઆતોના અંતે આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જે અંગે રસ્તા ઉપર ઉતરેલા ગ્રામજનોને પોલીસના અધિકારીઓએ ચક્કાજામ ન કરવા સમજાવટ કરી હતી. આ દરમિયાન ગામના સરપંચ સહિતના કુલ 24 આગેવાનોની અટકાયત કરી હતી અને પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. કચ્છના રણકાંધીએ આવેલા ભુજ તાલુકાના હાજીપીર માર્ગ પર બનાવવા માટે કેટલીક વાર રજૂઆત છે તે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા જ ગ્રામજનો છે તે આજે લડાયક મૂળમાં વિરોધ નોંધાવ્યો હતો. અને ખાસ કરીને જે આ 16 કિમીનો માર્ગ છે તે એજન્સી દ્વારા અધૂરો મૂકી દેવામાં આવતા ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકો છે તે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો દ્વારા થોડાક દિવસ પૂર્વે જ કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ રોડ બાબતે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જાણે કોઈ પગલાં ન લેવાતા આજે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કહી શકાય કે ભુજ હાજીપીરનો માર્ગ છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. નરા ફાટક પાસે આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં લુણબાઈ ગ્રામ પંચાયતના સરપંચ છે જબરજસ્ત તેમની સાથે જે અન્ય 24 જેટલા આગેવાનો છે તેમની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી છે હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાય સમયથી આજે ભુજ હાજીપીર જતો જે માર્ગ છે જે તીર્થધામને જોડે છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ છે તે હાજીપીર બાબાના દર્શને જતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે આજે રોડ છે જે કેટલાય સમયથી બિસ્માર છે, જેના કારણે અનેક વાહન ચાલકો છે અને જે અહીંયાથી પસાર થતા જે ખાસ કરીને દર્દીઓ છે જે 108 એમ્બ્યુલન્સમાં અવારનવાર મુશ્કેલી ભોગવતા હોય છે. ત્યારે ગ્રામજનો વિફર્યા હતા અને ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાવ્યો હતો અને ઠેઠ ગાંધીનગર સુધી અવાજ પહોંચે તે માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. જી
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.